Hello friends, welcome to my channel. How are you to all of you? આજે આપણે ગ્રામેટિકલ પોઈન્ટની અંદર આપણે જે કાળ ભણી રહ્યા છીએ એમની અંદર આજે આપણે ભવિષ્યકાળ વિશે વાત કરવાની છે. તો ભવિષ્યની અંદર ક્રિયા થવાનો સમયગાળો જુદો જુદો હોવાથી એને 4 વિભાગોમાં વહેંચવામાં આવેલા છે. સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. એમનો આજે પ્રથમ પ્રકાર છે એટલે કે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળ વિશે આપણે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે વધારે સમય ન લેતા સીધા જ આપણા વિડીયો છે, આપણા પોઈન્ટની શરૂઆત છે તે કરીએ છીએ. તો આપણે દરેકે દરેક આગળ શીખેલા ટેન્સમાં વાત કરેલી છે કે કોઈ પણ વસ્તુ છે એને સમજવા માટેનો પ્રોપર વે છે એ છે એમની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા ઉપરથી આપણે ઇઝીલી સમજી શકીએ કે એ શું કહેવા માંગે છે. તો લેટ સ્ટાર્ટ. ની વ્યાખ્યા છે કોઈ ક્રિયા ભવિષ્યમાં થશે એવું સૂચવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. માત્ર ને માત્ર એક જ વસ્તુ વિચારવાની છે કે ક્રિયા છે ભવિષ્યમાં થશે, બીજી કોઈ વસ્તુ વિશે વિચારવાનું નથી. એવી વસ્તુ પણ કહી શકાય છે કે આપણા મુખ્ય 3 કાળ અને કુલ 12 કાળ છે એમની અંદર ધ ઇઝીએસ્ટ કોઈ ટેન્સ હોય, સૌથી સરળ કોઈ કાળ હોય તો એ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ છે. તો એ વસ્તુ છે એને સમજવા માટે આપણે તો કે એમની જે વ્યાખ્યા છે એ આપને આપવામાં આવેલી છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. કોઈ ક્રિયા ભવિષ્યમાં, તો આપણે કઈ રીતે એને ધ્યાનમાં રાખવાનું છે? તો એને ધ્યાનમાં રાખવાનું અને સમજવા માટે આપણે તો કે એક વસ્તુ એ સમજવાની છે કે એમાં કોનો ઉપયોગ કરી શકાય. તો કે પહેલા આપણે ગુજરાતીમાં સમજીએ છીએ. તો ગુજરાતીની અંદર તો કે આપણે એમ કહીએ કે તેઓ આવતીકાલે બહાર જશે. થશે, હશે, બનશે. આ ભવિષ્યની અંદર થવાની જે ક્રિયા છે અથવા ભવિષ્યમાં જે ક્રિયા થશે એનો નિર્દેશ કરે છે. તેઓ આવતા અઠવાડિયે બહાર જશે. તેઓ આ વર્ષે પરીક્ષા આપશે. હું આવતા વર્ષે સારા ગુણ મેળવીશ. તેઓ આવતીકાલે તૈયારી કરશે. તો આ જે પણ વાક્યો મેં કીધેલા છે એ દરેકે દરેક ભવિષ્યની અંદર ક્રિયા છે એ થશે એવું સૂચવે છે. તો હવે આપણે તો કે એમની જે ઓળખ છે અથવા એમનો જે ઉપયોગ છે એના માટે કોનો ઉપયોગ કરી શકાય? તો કે આપણે ઉપયોગ કરવાનો છે શેલ વિલ, કે જે આપણા સહાયકારક ક્રિયાપદો છે અને એમની સાથે V1 કે જેને આપણે ક્રિયાપદનું શું કહીએ છીએ? મૂળ રૂપ કહીએ છીએ. તો ખાસ આ વસ્તુ છે એને આપણે ધ્યાનમાં રાખવાની છે કે શેલ વિલની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ તો એ સાદા ભવિષ્યકાળનો નિર્દેશ કરે છે. તો આપને એ ખ્યાલ આવી ગયો. હવે ત્યારબાદ આપણા કીવર્ડ્સ એટલે કે જે ઇન્ડિકેટર આપવામાં આવેલા છે એમાં સમાવેશ થાય છે ટુમોરો. નેક્સ્ટમાં અલગ અલગ પ્રકારનો સમય એડ કરેલો છે. નેક્સ્ટ ડે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ ટાઈમ અને ઇન ફ્યુચર. તો આપણે એ વસ્તુ છે એને પણ ઇઝીલી ધ્યાનમાં રાખવાની છે કે આમાંથી કોઈ વસ્તુ આપેલી હોય પણ સાથે સાથે ફોકસ એ કરવાનું છે કે સહાયકારક ક્રિયાપદો જે શેલ અને વિલ છે એમની સાથે જો ક્રિયાપદનું મૂળ રૂપ આપવામાં આવેલું હોય તો સમજવાનું કે એ ક્રિયા સાદા ભવિષ્યકાળની છે એટલે કે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. આ વસ્તુ ઉપર ખાસ ફોકસ કરવાનું છે. હવે ત્યારબાદ તો કે આપણે એક નોટ આપવામાં આવેલી છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે નજીકના ભવિષ્યમાં કોઈ ક્રિયા કરવાનું આયોજન હોય ત્યારે ટુ બી ગોઈંગ ટુ નો ઉપયોગ કરી શકાય છે. ટુ બી ગોઈંગ ટુ છે એ કોઈ ચાલુ કાળ દર્શાવતો નથી, ખાસ ધ્યાનમાં રાખજો. ગોઈંગ ટુ પ્લસ V1 છે એ પણ ભવિષ્યની ક્રિયા જ દર્શાવે છે પણ એનો અર્થ એવો થાય છે કે આયોજન કરેલું હોવું જોઈએ અથવા એ વસ્તુનું આયોજન છે એ થવાનું છે.
તો પહેલામાં આપણે એમ બોલીએ છીએ કે આઈ વિલ ગો ટુ સુરત ટુમોરો, હું આવતીકાલે સુરત જઈશ. અને આમાં એવી રીતે કહીએ કે આઈ એમ ગોઈંગ ટુ, બરાબર છે. તો એ વસ્તુ આયોજન દર્શાવે છે કે ભવિષ્યમાં એનો નિર્દેશ કરે છે. તો ટુ બીમાં કોનો ઉપયોગ થશે? તો આપણે અહીંયા સ્ટ્રક્ચર તમને સિન્ટેક્સ આપેલું છે, સમજવામાં સરળતા અપાવશે કે એમ ઇઝ આર એ ટુ બી નું રૂપ છે. અહીંયા વર્તમાન કાળની વાત કરવામાં આવેલી નથી, ભવિષ્યની ક્રિયાનો જ નિર્દેશ કરે છે. એટલે ટુ બી ના ફોર્મ એમ ઇઝ આર, ત્યારબાદ કમ્પલસરી ગોઈંગ ટુ અને એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ. તો એ ટુ બી ગોઈંગ ટુ છે એ શું દર્શાવે છે? તો કે નજીકના ભવિષ્યમાં કોઈ ક્રિયા કરવાનું આયોજન હોય ત્યારે આપણે એનો ઉપયોગ છે એ કરી શકીએ છીએ. તો એ વસ્તુ છે એને આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. બીજી વસ્તુ કે આપણે કઈ રીતે એને આગળ વધવાનું છે અથવા આગળ લઈ જવાનું છે એ વસ્તુને સમજવા માટે તો કે એમનું સ્ટ્રક્ચર તો આપેલું છે, આપણે એમનું એક્ઝામ્પલ પણ લખી અને સમજવાનો પ્રયત્ન કરશું. હવે ત્યારબાદ તો કે સૌથી મેઇન વસ્તુ આવે છે સ્ટ્રક્ચર. તો પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ અને એ સિવાયના WH સેન્ટેન્સીસ. પરંતુ આપણે એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે, કઈ? તો કે આપણી પાસે જે સર્વનામો છે કર્તા વિભક્તિના કે જે 7 છે, આઈ, વી, યુ, ધેય, હી, શી, ઇટ, એનો ઉપયોગ આપણા જે સહાયકારક ક્રિયાપદો છે શેલ અને વિલ એની સાથે કઈ રીતે કરી શકાય? તો જ્યારે વાક્ય પોઝિટિવ અથવા નેગેટિવ હોય અને સબ્જેક્ટ તરીકે આઈ અથવા વી હોય તો એની સાથે તમે શેલનો પણ ઉપયોગ કરી શકો છો અને વિલનો પણ. થોડા સમયથી ગ્રામર જે છે, વ્યાકરણ છે, એમના નિયમોની અંદર થોડો સુધારો કરેલો છે. પહેલા એવો નિયમ હતો કે આઈ અને વી સાથે કમ્પલસરી શેલનો ઉપયોગ થતો અને બાકીના બધા સાથે વિલનો. પરંતુ સુધારેલા વિભાગની અંદર હવે તમે આઈ અને વી સાથે શેલનો તો ઉપયોગ કરી જ શકો છો, એને બાદ નથી કરવામાં આવેલું, પણ એની સાથે તમે વિલનો પણ ઉપયોગ કરી શકો છો. પણ ખાસ એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે વાક્ય ઇન્ટ્રોગેટિવ હોય એટલે કે પ્રશ્નાર્થ હોય કે WH અને એમાં સબ્જેક્ટ તરીકે જો આઈ આવે તો કમ્પલસરી શેલનો ઉપયોગ થશે, ત્યાં વિલનો ઉપયોગ કરી શકાશે નહીં. બાકીના બધા યુ, ધેય, હી, શી અને ઇટ આ બધા સાથે વિલનો ઉપયોગ થશે. તો આ વસ્તુ છે ને ખાસ ધ્યાનમાં રાખવાની, કારણ કે જ્યારે આપણે બ્લેન્ક્સ કે કોઈ વસ્તુ ફિલઅપ કરતા હોઈએ ત્યારે આપણે સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને જ આપણા જે સહાયકારક ક્રિયાપદો છે એનો ઉપયોગ આપણે કરવાનો હોય છે. તો આ વસ્તુ છે એના ઉપર ખાસ ફોકસ કરવાનું છે. હવે તો કે એને ધ્યાનમાં રાખી અને આપણી જે 3 મુખ્ય વાક્ય રચનાઓ છે એમાં પહેલી છે પોઝિટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય. તો વિધાન વાક્યની શરૂઆત હંમેશા સબ્જેક્ટ એટલે કર્તાથી થાય છે, ત્યારબાદ આવશે શેલ અથવા વિલ, ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે V1, ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને અધરવર્ડ એટલે કે અન્ય શબ્દ. હવે ત્યારબાદ તો કે નેગેટિવ સેન્ટેન્સ આવે છે તો એમાં સબ્જેક્ટ, શેલ વિલ, નોટ, V1, ઓબ્જેક્ટ અને અધરવર્ડ. યાદ શું રાખવાનું છે? તો કે શેલ વિલ છે એમના પછી નોટ છે તેમનો ઉપયોગ થાય છે. આ વસ્તુ ક્યારે પણ ભૂલાવવી ન જોઈએ. ત્યારબાદ આવે છે નંબર નેક્સ્ટ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કે જેની શરૂઆત છે થશે કેપિટલ શેલ વિલ, ત્યારબાદ સબ્જેક્ટ, V1, ઓબ્જેક્ટ, અધરવર્ડ અને ક્વેશ્ચન માર્ક. અહીંયાથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત છે થઈ જાય છે, તો આપણે એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ આવે છે WH. તો WH ની અંદર આપણે ખ્યાલ છે, આપણે આગળ પણ વાત કરેલી છે કે આપણે હુ થી લઈ અને હાઉ મચ સુધીની વાક્ય રચનાઓ ફિક્સ કરેલી છે. એ સિવાયના માટે આપણે WH ની લાસ્ટ જે વાક્ય રચના એટલે કે લાસ્ટ જે સિન્ટેક્સ છે એને ધ્યાનમાં લેવાનું છે. તો કે ફર્સ્ટ ઓફ ઓલ હુ થી આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે એ યાદ રાખવાનું અને ધ્યાનમાં રાખવાનું છે કે હુ વડે ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે આપણે આન્સર રૂપે શું મળે? તો કે આન્સર રૂપે સબ્જેક્ટ મળે. તો એ આપને આપેલો ન હોય તો શરૂઆતમાં હુ,
સબ્જેક્ટ નથી એટલે શેલ લખવાની પણ જરૂરિયાત નથી, આપણે સીધા જ વિલનો ઉપયોગ કરી શકીએ છીએ. વિલ, V1, ઓબ્જેક્ટ, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ આવે છે વોટ. તો વોટ વડે ક્વેશ્ચન પૂછવાથી આપને શું મળે? તો કે આપને નિર્જીવ કર્મ મળે. તો કર્મ છે આપેલું ન હોય તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે વોટ, ત્યારબાદ શેલ વિલ, સબ્જેક્ટ, V1, ઓબ્જેક્ટ નથી આપવામાં આવેલું કારણ કે આપને આન્સર રૂપે મળે છે એટલે અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ છે વિચ. તો વિચ વડે ક્વેશ્ચન પૂછવાથી આપને શું મળે? તો કે ચોઇસ મળે એટલે કે પસંદગી મળે અને એ આપણું કર્મ હોય છે એટલે ફર્સ્ટ ઓફ ઓલ આવશે વિચ, ચોઇસ, શેલ વિલ, સબ્જેક્ટ, V1, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ હાઉ મેની. તો હાઉ મેની છે એની સાથે શું વપરાય? તો કે કાઉન્ટેબલ થિંગ એટલે કે ગણી શકાય તેવા બહુવચન અથવા એકવચન નામ. ત્યારબાદ આવશે શેલ વિલ, સબ્જેક્ટ, V1, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. હાઉ મચની અંદર માત્ર ડિફરન્સ એટલો છે, અહીંયા અનકાઉન્ટેબલ થિંગ આવશે કે જે એક વચનમાં હશે જેનો ઉત્તર અનિશ્ચિત હોય છે. શેલ વિલ, સબ્જેક્ટ, V1, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. હવે આ સિવાયના છે વેન છે, વેર છે, વાય છે, હાઉ છે. જો આવા કોઈ WH વર્ડ હોય તો આપણી લાસ્ટ જે સ્ટ્રક્ચર આપને આપવામાં આવેલું છે એમનો ઉપયોગ આપણે કરવાનો છે. તો WH, શેલ વિલ, સબ્જેક્ટ, V1. અહીંયા તમને ઓબ્જેક્ટ આપવામાં આવેલું છે. શા માટે? તો કે અહીંયા જે WH થી ક્વેશ્ચન પૂછવામાં આવેલો હશે એ આપને આન્સર રૂપે અધર વર્ડ મળે છે એટલા માટે આપણે કર્મ આપેલું હોય છે, ત્યારબાદ અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. આવી રીતે 3 મુખ્ય વાક્ય રચનાઓ અને આપણી જરૂરિયાત છે એને ધ્યાનમાં રાખી અને જે WH સ્ટ્રક્ચર છે એને પણ ધ્યાનમાં રાખવાના છે. હવે આ વસ્તુ આપને ક્લિયર સમજાય છે, વ્યવસ્થિત સમજાશે. એનું રીઝન અને ધ્યાનમાં એ રાખવાનું છે કે તમને ખાસ કરીને એ વસ્તુ તમે ઇઝીલી સમજી શકો અને ઇઝીલી તમે એનો લાભ છે તે લઈ શકો કે ખાસ એનો ઉપયોગ છે એ કઈ રીતે થાય છે. તો આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખી અને હવે તો કે આપણા જે એક્ઝામ્પલ્સ છે એટલે કે જે ઉદાહરણો છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ આપણે કોને ધ્યાનમાં રાખીને લખવાનો છે? તો કે પોઝિટિવ સેન્ટેન્સને ધ્યાનમાં રાખીને. તો એની વાક્ય રચના પ્રમાણે તો કે આપણું એક્ઝામ્પલ છે એ હોવું જોઈએ. તો આપણે એ રીતે લખીએ કે પ્રિયા will get good marks next year. હવે અહીંયા આપણે એક સેન્ટેન્સ લખેલું છે કે પ્રિયા will get good marks next year. એનો અર્થ એવો થાય છે કે આવતા વર્ષે પ્રિયા છે એ સારા ગુણ મેળવશે. હવે આપણે કઈ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે? તો કે આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે એમની અંદર તમે જોઈ શકો છો કે ફર્સ્ટ ઓફ ઓલ આપને આપવામાં આવેલું છે નેક્સ્ટ યર. તો એ આપણા ઇન્ડિકેટર રૂપે સમાવેશ થાય છે. કદાચ એ વસ્તુ ન આપેલી હોય તો શું યાદ રાખવાનું? શેલ વિલ પ્લસ V1. ગેટનો અર્થ થાય છે મેળવવું. તો એ વિલ અને સાથે મૂળ રૂપ એ દર્શાવે છે સાદા ભવિષ્યકાળની ક્રિયા. ત્યારબાદ નેક્સ્ટ નંબર આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવવું છે. વી અહીંયા આપણે શેલનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને વિલનો પણ કરી શકીએ છીએ. હું બંને લખું છું. ત્યારબાદ નોટ અટેન્ડ ધ સેમિનાર ટુમોરો. અહીંયા એમ કીધું છે વી શેલ નોટ અથવા વી વિલ નોટ અટેન્ડ ધ સેમિનાર ટુમોરો કે અમે આવતીકાલે સેમિનાર છે તેમાં હાજરી આપશું નહીં. તો તમે જોઈ શકો છો કે આપને આમની અંદર એક ઇન્ડિકેટર આપવામાં આવેલું છે એ છે ટુમોરો. તો એના ઉપરથી પણ આપને ખ્યાલ આવી જશે કે સાદા ભવિષ્યકાળની ક્રિયા છે. કદાચ એ નથી આપેલું તો બેટર સમજવા માટે શેલ વિલ,
કોઈ પણ એક તમે લખી શકો છો, તમને સમજવા માટે મેં બંને લખેલા છે. અટેન્ડ એ શું છે તો કે એ V1 છે. ત્યારબાદ નેક્સ્ટ નંબર આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવાનો છે. તો આવી રીતે આપણે બનાવીએ, વિલ યુ ગો ટુ સુરત નેક્સ્ટ વીક? વિલ યુ ગો ટુ સુરત નેક્સ્ટ વીક? શું તમે આવતા અઠવાડિયે સુરત જશો? તો એ શું દર્શાવે છે? ભવિષ્યની અંદર ક્રિયા છે એ થવાની વાત કરવામાં આવેલી છે. હવે અહીંયા આપણે સમજવાનું શું છે તો કે આપણે નેક્સ્ટ વીક આપેલું છે, એના ઉપરથી પણ ઓળખી શકીએ છીએ, અને એ સિવાય વિલ અને પછી V1 ક્રિયાપદનું મૂળરૂપ, એના ઉપરથી પણ આપણે ઓળખી શકીએ કે એ સાદા ભવિષ્યકાળનું વાક્ય અથવા ક્રિયા છે. ત્યારબાદ હવે હુથી બનાવવાનું છે. તો ખાસ એમાં સબ્જેક્ટ આવશે નહીં. હુ વિલ ટીચ યુ ઇંગ્લિશ નેક્સ્ટ યર? હુ વિલ ટીચ યુ ઇંગ્લિશ નેક્સ્ટ યર? આવતા વર્ષે તમને અંગ્રેજી કોણ ભણાવશે? તો એમાં તમે જોઈ શકો જે ભણાવનાર છે એ આપવામાં નથી આવેલું, કારણ કે ક્રિયા કરનાર છે અને એ તો આપને આન્સર રૂપે મળે છે. તો હવે આપણે ઓળખવા માટે તો કે આપણે નેક્સ્ટ યર આપેલું જ છે. બીજી વસ્તુ આપણે આપવામાં આવેલી છે વિલ, અને ત્યારબાદ આપવામાં આવેલું છે ટીચ. અહીંયા યુ છે એ કર્મ વિભક્તિ છે, સજીવ. ત્યારબાદ આપણે નેક્સ્ટ આપણું સ્ટ્રક્ચર છે એને ધ્યાનમાં રાખી અને વોટથી બનાવવાનું છે. તો વોટ વિલ ધે સેલિબ્રેટ ઓન સન્ડે? વોટ વિલ ધે સેલિબ્રેટ ઓન સન્ડે? આને સમજવા માટે ફર્સ્ટ ઓફ ઓલ વોટ, ત્યારબાદ સેલ વિલ, કોને ધ્યાનમાં રાખીને તો કે સબ્જેક્ટને એટલે કે ધ્યેય, ત્યારબાદ V1 સેલિબ્રેટ અને અધર વર્ડ ઓન સન્ડે. અહીંયા આપણે વિચ ફેસ્ટિવલ અથવા તો જે પણ વસ્તુ એડ કરવી હોય તો એ પણ થઈ શકે છે. હવે તો કે એક વસ્તુ છે આપણે અહીંયા ઓન સન્ડે છે, કદાચ એનાથી ન સમજાય તો આપણે આપવામાં આવેલું છે વિલ અને ત્યારબાદ આપવામાં આવેલું છે સેલિબ્રેટ, કે તેઓ તો કે રવિવારે શું ઉજવશે? તો એ જે પણ હશે નિર્જીવ કર્મ રૂપે એ તો આપને આન્સર રૂપે મળે છે, એટલે એ આપવામાં આવેલું હોતું નથી. ત્યારબાદ આવે છે નંબર નેક્સ્ટ આપણે જે આપણું સ્ટ્રક્ચર છે એને ધ્યાનમાં રાખીને વિચ. તો વિચ સાથે શું હોવું જોઈએ? ચોઇસ. તો આપણે એને ધ્યાનમાં રાખીને કે વિચ પોએમ વિલ હી? વિચ પોએમ વિલ હી રાઇટ નેક્સ્ટ ટાઈમ? કે તે હવે અથવા શું તે હવે ભવિષ્યમાં કયું કાવ્ય છે તે લખશે? તો એ પસંદગી થઈ, એ જે પણ ગમતું કાવ્ય હશે એ તે લખશે. હવે આપણે શું સમજવાનું છે એમાંથી કે એ સાદા ભવિષ્યકાળની ક્રિયામાં એનો સમાવેશ થાય છે કે નહીં? તો અહીંયાથી આપણે ખ્યાલ આવી જશે વિલ અને રાઇટ, કારણ કે ક્રિયાપદનું શું છે? મૂળ રૂપ છે. ત્યારબાદ નંબર નેક્સ્ટ વિચ પછી હાઉ મેની. તો હાઉ મેની છે એમની અંદર આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું કાઉન્ટેબલ થિંગ આવવું જોઈએ. તો હાઉ મેની પેન્સિલ્સ વિલ શી યુઝ નેક્સ્ટ મંથ? હાઉ મેની પેન્સિલ્સ, જો અહીંયા તમે જોઈ શકો છો ગણી શકાય તેવા એકવચન અથવા બહુવચન નામ આપેલું છે કે હાઉ મેની પેન્સિલ્સ વિલ શી યુઝ નેક્સ્ટ મંથ? કે તેણી આવતા મહિને કેટલી પેન્સિલોનો ઉપયોગ કરશે? તો એ એક પણ હોઈ શકે છે ને એક કરતાં
વધારે પણ હોઈ શકે છે. હવે આપણે ધ્યાનમાં રાખવાનું છે, આપણે અહીંયા આપવામાં આવેલું છે એક તો નેક્સ્ટ મંથ, ત્યારબાદ વિલ અને ક્રિયાપદનું મૂળરૂપ યુઝ. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે વાક્ય છે અથવા ક્રિયા છે એ સાદા ભવિષ્યકાળની છે. ત્યારબાદ હવે આપણે સેન્ટેન્સ બનાવવાનું છે હાઉ મચ થી. હાઉ મચ coffee will your mother use next week? કે હાઉ મચ કોફી વિલ યોર મધર યુઝ નેક્સ્ટ વીક, એટલે કે આવતા અઠવાડિયે તમારા મધર છે કેટલી કોફીનો ઉપયોગ કરશે? તો એની ગણતરી થઈ શકે નહીં, થોડી, ઓછી, વધારે, નહીવત, એવો આપને અચોક્કસ ઉત્તર મળે. હવે આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે એક વસ્તુ આપણે અહીંયા આપવામાં આવેલી છે નેક્સ્ટ વીક, સેકન્ડ વિલ અને ત્યારબાદ બરાબર છે યોર મધર, અને અહીંયા આપને આપવામાં આવેલું છે યુઝ. તો વિલ અને પછી ક્રિયાપદનું મૂળરૂપ, તેના ઉપરથી આપણે કહી શકીએ કે એ સાદા ભવિષ્યકાળની ક્રિયા છે. હવે ત્યારબાદ WH. તો WH ની અંદર તો કે આપણે કોઈ પણનો ઉપયોગ કરી શકીએ. આપણે વેન થી બનાવીએ તો વેન વિલ યોર સિસ્ટર કમ ફ્રોમ મુંબઈ. વેન વિલ યોર સિસ્ટર કમ ફ્રોમ મુંબઈ, કે તમારા સિસ્ટર એટલે કે બહેન છે મુંબઈથી ક્યારે આવશે? તો એ ક્રિયા છે એ ભવિષ્ય દર્શાવે છે. તો આપણે તો કે એમની અંદર તમે જોઈ શકો છો કોઈ ઇન્ડિકેટર આપવામાં આવેલું, કીવર્ડ્સ આપવામાં આવેલું નથી, પરંતુ આપણે શેલ વિલ અને ક્રિયાપદના મૂળરૂપ ઉપરથી કહી શકીએ કે આમનો સમાવેશ છે એ સાદા ભવિષ્યકાળની ક્રિયા છે એમાં થાય છે. હવે જે આપણે વાત કરેલી હતી એ ગોઈંગ ટુ વાળું વાક્ય છે, એને આપણે એક્ઝામ્પલ રૂપે સમજવાનું છે. તો એને સમજવા માટે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એમાં કોઈ જગ્યાએ શેલ વિલનો ઉપયોગ થશે નહીં. એમાં કોનો ઉપયોગ થશે? તો કે એમની અંદર એમિઝાર પ્લસ ગોઈંગ ટુ પ્લસ V1 નો ઉપયોગ થશે. તો આપણે એમ કહી શકીએ અથવા લખી શકીએ The teacher is going to future. ગોઈંગ ટુ છે તો હવે એની સાથે આપણે ક્રિયાપદનું મૂળરૂપ છે મૂકવું પડશે કમ્પલસરી, કારણ કે આપણે અહીંયા વાક્ય રચના આપણે આપેલી છે કે ધ ટીચર ઇઝ ગોઈંગ ટુ ટીચ ફ્યુચર ટેન્સ નેક્સ્ટ વીક. The teacher is going to teach future tense next week. એનો અર્થ એવો થાય, અહીંયા એમ ન કહી શકાય કે ટીચર છે આવતા અઠવાડિયે ભવિષ્યકાળ શીખવશે. આમનો અર્થ એવો થાય છે કે આવતા અઠવાડિયે ટીચર તો કે ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ શીખવવાના છે. તો બંને વચ્ચેનો ડિફરન્સ આપને લાસ્ટમાં સમજાશે. શીખવશે એ દર્શાવે છે વિલ પ્લસ V1 અને શીખવવાના છે એ દર્શાવે છે તો કે ટુ બી પ્લસ ગોઈંગ ટુ પ્લસ V1. તો આ વસ્તુ છે એને ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આપણે અહીંયા શું આપેલું છે તો કે ટુ બી ફોર્મ, ત્યારબાદ ગોઈંગ ટુ અને પછી V1. તો એના ઉપરથી આપણે સીધું જ કહી શકીએ કે ભવિષ્ય છે એમની અંદરનો નિર્દેશ કરતું આ વાક્ય છે. તો આવી રીતે સાદો ભવિષ્યકાળ છે એમને તો કે તમામ આપણા જે નિયમો છે, વાક્ય રચના છે એને ધ્યાનમાં રાખી અને વ્યવસ્થિત સમજી શકીએ છીએ. તમે આમનો સ્ક્રીનશોટ છે એ લઈ શકો છો કે જેથી કરી અને તમે તમારી બુક છે એમની અંદર વ્યવસ્થિત
એને તમે લખી શકો અને ઇન ફ્યુચર તમે એનો ઉપયોગ છે એ કરી શકો. આમની અંદર થોડું ધ્યાન આપવાથી સારામાં સારી રીતે આ કાળની તૈયારી આપણે કરી શકીએ છીએ. કારણ કે 12 કાળમાંથી ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ છે એ ધ ઇઝીએસ્ટ ટેન્સ એટલે કે સૌથી સરળ કાળ છે. આઈ હોપ કે તમને મેં જે પણ વસ્તુ સમજાવેલી છે એ વસ્તુ છે એ સમજવામાં સરળતા પડેલી હશે અને વધારેમાં વધારે તમે એમની તૈયારી છે કરી અને ફ્યુચરમાં તમે એનો ઉપયોગ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.